અમે નાયા ધોયા વગરના આવી ગયા છીએ. અમારું હેલિકોપ્ટર આવી ગયું હતું. અમારે જાગવામાં કાલ થોડુંક થકાઈ ગયું હતું એટલે મોડું થઈ ગયું હતું. હવે અમે તમને રસ્તામાં મળ્યું. ડીઝલ લખાવીને હવે હાલી નીકળ્યા છીએ. હવે અમારે લાદી કરવા જવાનું છે. પેટ્રોલ પંપે થોડીક કપાલ થઈ ગઈ હતી. 2-3 પેટ્રોલ પંપના ટીપા આટું થાય. અમારે ફૂલ ટાંકી થઈ ગઈ છે. હવે ક્યાંય ઊભી નહીં. આમાં તો ભાઈ જવા દેવાનું કામ છે. સ્કીમ કરતો હોય નહીં. આમાં તો હીરા ઘસવાળાનું કામ છે. કાલ અમે કોટા લેવાયા હતા. આજ અમે ટાઇલ્સ લેવાયા છીએ. ટાઇલ્સ લઈને જો અમારા પાસે મઢે આખો નવો મઠ બનાવવાનો છે. મઠ બનાવીને પછી તમને આખો મઠ દેખાડશું અમે. હાલો તમને વાત કરે છે ખબર જાળવાની છે. ત્યાંથી અમે કાલ કોટા લીધા હતા. અહીંથી અમારે ટાઇલ્સ લેવાની છે લક્ષ્મી ટાઇલ્સમાંથી. આવી નવી રીતે આવા નવા બ્લોગ તમે અમારા બ્લોગમાં બનાવી જો અમારું હેલિકોપ્ટર પડ્યું છે. આ હેલિકોપ્ટરમાં અમારે ટાઇલ્સ લઈ જવાની. અમારી લાદી છે. આ અમે ભરવી છે. હવે તમને ભરીને પછી પાછા અમે મળશું. ભરીને પાછા તમને મળશું. બરોબર. અમારા મુકા કાકા આવ્યા છે. આજ હલવાઈ ગયા છે. અખનાઈના પોદી નહોતા આવતા ને આવી ગયા છે. રસ્તામાંથી ઉપાડેલા છે મુકા કાકા. લાદી લઈને નીકળી ગયા છીએ. લાદી ભરી લીધી છે. હવે અમે વાંથી અમે લીલા સર્કલે બીજી લાદી ભરવા જ આવી છીએ. આવીને સપોર્ટ કરતા રહીજો. તો અમે એક દિવસ બહુ મોટી લાદીનો કોન્ટ્રાક્ટ રાખશું. આવી મોજ કરવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. લાદી ને એવું લેવાનું છે તો લાદી ભરીને તમને મળ્યું. આ સ્ટાઇલની દુકાન છે. અહીંયા અમે સ્ટાઇલ લેવાયા છીએ. તમે સ્ટાઇલ જોઈ શકો છો. દિવાળી આવે છે. બધા ખરીદી કરવા જાય છે. અમે મઠનું કામ કરવી છીએ. માતાજીનું મંદિરનું કામ કરવી છીએ. ઓલા વર્ષે અમારે સારી થોડીક દિવાળી જાય એના કારણે અમે આવું કામ કર્યું છે. લાદી આમાંથી ઉતારવાની છે અમારે. હવે આમાંથી લાદી ઉતારી પછી અમે પાછા તમને મળીશું જરૂર.
અમે હવે ગામડે જઈશું આ લાદી ખાલી કરવા માટે. હવે થાકી ગયા હાવ. અમારા મુકા કાકાએ બંદૂક લઈ લીધી છે. હવે એમના છોકરા ફળા ફળી ગયા છે. એમની દિવાળી થઈ ગઈ છે અને અમારી દિવાળી બાકી છે. કાકાએ પુલ બનાવેલો છે. આ મોદી કાકાએ ભાવનગરમાં પહેલો જ પુલ બનાવેલો છે. હવે અમે જાવીશું ખાવા. હવે આનો બીજો ભાગ જોવા માટે થોડીક વાટ જોવો, પછી તમને મળી જાય. મારા કાકા પણ પાછળ વહી ગયા છે એટલે આગળ